શ્રી રાજાને કહે છે કે રાજન, શ્રી હરિ સુંદરજીભાઈના ઘરે નિવાસ કરીને રહેલા છે એ વખતે મહારાજને સમાચાર મળ્યા કે 18 નવા પરમહંસો આપના દર્શન માટે આવી રહ્યા છે. શ્રી હરિ આ સમાચાર મળ્યા ને આહા, સ્વામિનારાયણ ભગવાને દોટ મૂકી છે. અને આમ દૂરથી જ્યારે નવા પરમહંસોને જોયા ને તો અહીંયા સંતો એમ લખે છે કે આવ્યા સંત તે સર્વે મળી, નવા પરમહંસની મંડળી જોયા પરમહંસને દૂર દોડ્યા દયાળુ દર્શનાતુર, દંડવત પ્રણામ કરીને મેળા સંતોને બાત ભરીને આજ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન સંતોને દંડવત કરવા માંડ્યા છે. શું સંતની મહત્તા છે, શું સ્વામિનારાયણ ભગવાનને સંતનો મહિમા છે. એક એક સંતને સ્વામિનારાયણ ભગવાન ભેટ્યા છે. એ વખતે સુંદરજીભાઈ સામે સ્વામિનારાયણ ભગવાન ઈશારો કરીને કહે છે કે સુંદરજીભાઈ, તમે બંધિયા ગામમાં અમને શું કહ્યું તું યાદ છે ને? મારી જે પરીક્ષા કરી એવી હવે પછી કોઈની પરીક્ષા ન કરતા. અને સ્વામિનારાયણ ભગવાને ભાદરા જઈ અને એક પત્ર લખેલો, અને પત્રની અંદર શું લખેલું એ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં 18 ગામ ધણીઓના નામ લખે છે મહારાજ. સુરા સોમલા અલૈયા, મોડું ના જા માતરા મૈયા, અજાવીવા વિડાદાસ સ્વામિનારાયણ ભગવાન એ પત્રમાં 18 ગામ ધણીઓના નામ લખે છે. એહ સર્વે તજી ઘર બાર, તાજો પરમા હંસ નીરધાર. આ જેને જેને પત્ર મળ્યો સર્વસ્વનો ત્યાગ કરી અને સહજાનંદ સ્વામીની પાછે જ્યારે આવ્યા છે મહારાજને ખૂબ આનંદ થયો. એ વખતે એક 19માં સ્વામિનારાયણ ભગવાન પૂછે છે કે આ 19માં કોણ છે? સંતોએ બધી વાત કરી કે મહારાજ એ કડુ ગામના કલ્યાણજી છે, મેથાણમાં એના લગ્ન ચાલતા હતા. અજા પટેલને જ્યારે વાત કરી ત્યારે કલ્યાણજી ભાઈ પણ એ સર્વને ઠોકર મારી અને અમારી સાથે પ્રભુ તમારા દર્શન કરવા માટે આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાન એક એક સંતને મળી ખૂબ આનંદ થયો. થોડાક દિવસ સાથે રાખી સ્વામિનારાયણ ભગવાન સંતોને આજ્ઞા કરે છે કે મારી આજ્ઞા એ કરીને તમે પરમહંસ બન્યા, હવે હું તમને આજ્ઞા કરું છું કે તમે સંસારમાં જઈ અને સત્સંગની સેવા કરો. અને આટલા વચન સાંભળતા તમામ સંતની આંખમાં આંસુ આવી ગયા. મહારાજને કહે છે કે મહારાજ, પ્રથમ બેસારી હરિ કરીએ, હવે બેસારવાના પ્રથમ બેસાડી હરિ કરીએ, હવે બેસાડ. આજ સ્વામિનારાયણ ભગવાનને જે સંતો કહે છે એ જ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખી રહ્યા છે.
આજ સંતો રડતા રડતા સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે પ્રભુ હાથી એ બેસાડે ને હવે શા માટે ગધેડા ઉપર બેસાડવા માટે તૈયાર થયા છો પ્રભુ? એ કૂવામાંથી બહાર કાઢીને પાછા કૂવામાં ઉતારીને ઉપર શિલા ઢાંકવા માટે શા માટે તૈયાર થયા છો? સોંગી સુંદરે સારો સુવાસ તેનો કેમ કરાવો છો ત્યાગ? સોંદી સુંદરે સારો સુવાસ તેનો કેમ કરાવો છો ત્યાગ? આજ કરવા છે કંઈક કાજ નિશ્ચય માનો મુનિરાજ. આજ કરવા છે કંઈક કાજ નિશ્ચય માનો મુનિરાજ. તમે પૂરા છો પરમહંસ નથી તમમાં જગતનો અંશ. તમે પૂરા છો પરમહંસ. શ્રી હરિને કહે છે કે પ્રભુ અમારામાં શું એવી ખામી કે અમને પાછા સંસારમાં મોકલો છો? મહારાજ સંસારમાં કાંઈ સુખ નથી. તમારું સુખ સમજાણું છે, તમારા સુખનો અનુભવ થયો છે ત્યારથી સંસાર છે એ અમારા માટે ઝેર થઈ ગયો છે પ્રભુ. શું એને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા હશે? એક સહજાનંદ સ્વામીની ચિઠ્ઠી મળે અને 18 ગામ ધણીઓ સર્વસ્વનો ત્યાગ કરીને સંત બની જાય. આ કાંઈ સહેલી વાત નથી. ભાગવતજીનો પ્રસંગ છે કે 100 વર્ષના ઉદ્ધવજી અને કૃષ્ણ ભગવાન એમ કહે છે કે તમારા જેવા એક બુદ્ધિશાળી વ્યક્તિનું મારું કામ છે, મારું જ્ઞાન હું તમને દેવા માગું છું, તમે સંત બનો. અને 100 વર્ષની ઉંમરના ઉદ્ધવજી 2 હાથ જોડીને પ્રભુ કહે છે કે પ્રભુ આપ જે કહેશો એ આજ્ઞા શિરોમાન્ય છે, પણ સંસારનો ત્યાગ કરીને હું સંત નહીં બની શકું. આમ સ્પષ્ટ ચોખ્ખી ના પાડે છે. જેને ભાગવતજી વાંચ્યું હોય ને ખ્યાલ હશે. 100 વર્ષની ઉંમરના ઉદ્ધવજી ના પાડે છે, એની સામે તમે આવો સત્સંગી જીવનમાં એક સ્વામિનારાયણ ભગવાનની ચિઠ્ઠી મળે. તમે એમ ન માનતા કે હાલી મુવાલી હતા એમ, જેને ન મળ્યું ખાવાની થઈ ગયા બાવા, એવી વાત નથી. આ ગામ ધણીઓ હતા, સર્વસ્વનો ત્યાગ કરીને સ્વામિનારાયણને માટે સાધુ બની ગયા. એટલા માટે પ્રભુને કહે છે કે પ્રભુ તમે આજ જ્યારે સંસારમાં પાછા જવાની આજ્ઞા કરો, એનો અર્થ એ થયો કે કાંઈક અમારી અંદર કદાચ ખોટ હશે, ખામી આપે જોઈએ હશે, એટલે જ આજ્ઞા કરતા હશો ને. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પરમહંસો એવું નથી. તમે સંસારમાં જાઓ, સંસારમાં રહીને તમારી પાસે મોટા મોટા કાર્યો કરાવવા છે. અને ખરેખર સંસારમાં કંઈ સુખ નથી એમ. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે જો સ્ત્રીમાં સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીનો ત્યાગ કરીને શા માટે જંગલમાં જાય? જો રાજ્ય સમૃદ્ધિને વિશે જ સુખ હોય તો ગોપીચંદ, ભર્તુહરી, સ્વયંભૂ આદિક રાજાઓ મોટા મોટા રાજ્યોનો ત્યાગ કરીને જંગલમાં જઈને શા માટે ભગવાનનું ભજન કરે? એનો અર્થ એ થયો કે સુખ તો માત્ર ભગવાનની મૂર્તિમાં જ રહેલું છે. સુખ સાચું જોયું રે મૂર્તિમાં, મુક્તો તેમાં મોહ્યા રે મૂર્તિમાં. એક સંત હતા, રસ્તામાં ચાલ્યા જતા હતા, એમાં સામેથી એક જાન મળી. અને જાનનો તમાશો તો કેવો હોય તે તમને તો બધાએ માણેલો છે.
એમાં બરોબર એક સંત મળ્યા, એટલે એને કોઈ દિવસ આવું દ્રશ્ય જોયેલું નહીં, એટલે પૂછ્યું કે આ બધું શું છે? તો કે આ જાન છે, આ વરરાજો છે, આ એમના પત્ની છે, લગ્ન કરીને ઘર તરફ જાય. પેલા સંતે આ બધું દ્રશ્ય જોયું. હવે ઓલા સાધુ પટેલનો કૂવો ને એના પરથાર ઉપર સૂતા. એમાં રાત્રિને સમયે સ્વપ્ન આવ્યું કે સામેથી કોઈ સ્ત્રી ચાલી આવે, એટલે ઓલા સંતને એમ થયું કે કદાચ મને અડી જાય છે, એટલે ઓલા સંત આમ ખસવા માંડ્યા. એને ખ્યાલ નથી ને કે કૂવાના પરથાર ઉપર હું સૂતો છું એમ. અને ભગવાનને કરું ને સીધા જ કૂવામાં પીડ્યા. ભગવાનને કરું ને સંતને તરતા આવડતું હતું, એટલે કાંઈ થયું નહીં. સવારનો સમય થયો. પટેલ વાડીએ આવ્યા, એટલે એલા સાધુએ કહ્યું કે મને કૂવામાંથી બહાર કાઢો. ઓલા પટેલ કહે છે કે અમારા જેવા સંસારી હોય કૂવા બુરે, પણ તમને એવું શું દુઃખ આવ્યું કે તમે કૂવામાં પીડાશો? આજના પેપરમાં કદાચ કોઈ સત્ય ઘટના વાંચી હોય તો, ભુજમાં એક છોકરો 18 વર્ષની ઉંમરનો કોલેજની અંદર અભ્યાસ કરી રહેલો. પણ તમે વિચાર તો કરો, 18 વર્ષની ઉંમરનો છોકરો પંખા સાથે દોરડેથી બાંધી અને 18 વર્ષનો છોકરો મરી ગયો. એના ભાઈબંધ મિત્ર બાજુના રૂમમાં રહેતા હતા. સમય થયો, છોકરો બારો નહીં નીકળ્યો, એટલે દરવાજો તોડી અને જ્યાં જોયું ત્યાં છોકરો મરી ગયો હતો. પણ ફેસબુકની અંદર એના મિત્રને મેસેજ એવો લખેલો કે મિત્રો, તમે મારા જીવનમાં ખૂબ ઉપયોગી બન્યા છો. જેને જેને મને મહેનત કરાવરાવી છે એ તમામનો આભાર વ્યક્ત કરું છું. હવે કાયમને માટે હું વિદાય લઉં છું. હવે પછી ફેસબુક ઉપર હું તમને મળી નહીં શકું. આટલું એને લખેલું. આજ માણસો વાત વાતમાં આપઘાત કરે છે. એનું કારણ શું છે? એમ ક્યારે તમે વિચાર કર્યો છે? આજ વધુ પડતું ટેન્શન લઈને માણસ ફરતો થઈ ગયો ને, અને જેના જીવનમાં સાધુનો આશ્રય નથી, સંત સમાગમ નથી, કથા વાર્તાનો પ્રસંગ નથી ને, એવી જ વ્યક્તિ મોટા ભાગની આવા પગલાં ભરતી હોય છે. જે વ્યક્તિ સાધુનો સમાગમ કરતો હશે ને, એને કોઈ દિવસ આવા ખરાબ વિચાર નહીં આવે કે દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય જન્મ મળ્યા પછી શાસ્ત્રો તો એમ કહે છે કે કોઈ વ્યક્તિ આપઘાત કરે છે અને ફરીને માણસનો અવતાર ભગવાન આપતા નથી. માટે સભામાં બેઠેલા ભાઈઓ અને બહેનો, તમે સંસારમાં રહ્યા છો. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તરી શકે એમાં કોઈક તરિયો. ક્યારેક સુખ આવે, દુઃખ આવે, હિંમત કોઈ દિવસ હારી અને કોઈ દિવસ આપઘાત કરવાનું પગલું ન ભરતા. આવો કોઈ દિવસ સંકલ્પ સુધા ન કરતા. ભગવાને દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય જન્મ આપ્યો છે. આ રીતે આપઘાત કરવા માટે નથી આપ્યો. ભગવાનનું ભજન કરીને ભગવાનને મેળવવા માટે ભગવાને મનુષ્ય જન્મ આપણને આપ્યો છે. એટલા માટે તો સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરવી પડી. દરરોજ શિક્ષાપત્રી વાંચનારા ઘણા હરિભક્તો આજની તારીખે પણ આવા પગલાં ભરી લેશે. માટે ભક્તજનો, જીવનમાં દુઃખ આવે તો કોઈ દિવસ આવો સંકલ્પ ન કરતા. સંતોની પાસે જઈને વાત કરજો. સંતો ગમે તેમ કરીને તમને દુઃખમાંથી મુક્ત કરશે. એટલે ઓલા સંત એને પટેલે કૂવામાંથી બહાર કાઢ્યા. એટલે પટેલ પૂછે છે કે તમે શા માટે કૂવામાં પડ્યા હતા એમ? એટલે આ તો રમતા રામ આનંદી મસ્ત સાધુ
જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નાહી અમીરી મેં. આ સાધુને શું ભગવાને સુખિયા બનાવી દીધા, તોય પણ તમને આવવાની ઈચ્છા ન થાય. બોલો, નહીં તો તમને ખ્યાલ નથી કે સંસારમાં શું સુખ છે. કેટલી આધિ વ્યાધિ ઉપાધિ, એ છોકરાને મોટા કરવા, ભણાવવા, ગણાવવા, અચાનક ન ધાર્યા એવા એવો દુઃખ આવી પડે. શું સંસારમાં અચાનક કોઈ બીમાર પડે ને દવાખાને દાખલ કરો, 5 લાખ રૂપિયાનું બિલ આવે. કદાચ હોય કે ન હોય, ગમે ત્યાંથી રૂપિયા લાવીને ભરવા તો ખરા ને. કેટલી ઉપાધિ. પણ સ્વામિનારાયણ ભગવાને સંતોને કેવા સુખિયા બનાવ્યા.